કાપોદ્રા પોલીસે ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં ઓનલાઈન નેટવર્કિંગ મારફતે યંત્રો પર ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું છે। હાલ ચૂંટણીને અનુલક્ષીને તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ કામગીરી કરી રહી છે। તેવામાં સુરતના કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી કે કાપોદ્રાની ગાયત્રી સોસાયટીમાં બિલ્ડિંગ નંબર 114ના ગ્રાઉન્ડ ફ્લોર પર ઓનેસ્ટ ટુ ઓનલાઈન ફ્રેન્ચાઇઝીની આડમાં જુગારધામ ચાલી રહ્યું છે। આ જુગારધામમાંથી 2 ઓપરેટર અને 12 જુગાર રમવા આવનાર મળી કુલ 14 આરોપી અને 2 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો। જેથી બાતમીના આધારે પોલીસે ડિકોય ગોઠવી કાપોદ્રા પોલીસે ઘટના સ્થળ પર રેડ કરી હતી। રેડ દરમિયાન પોલીસે 2 ઓપરેટરો સહિત 14 જુગારીઓની ધરપકડ કરી હતી। આ તમામ જુગારીઓ પાસેથી 2.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જોકે હજુ સુધી મુખ્ય આરોપી અમિત ભટ્ટ ઝડપાયો નથી, જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ઝડપાયેલા જુગારધામમાં બહારથી લોકોને જુગાર રમવા માટે બોલાવવામાં આવતા હતા। મશીનમાં યંત્રના ફોટા પર રૂપિયા લગાવવામાં આવતા હતા, જેમાં જે ફોટા પર વ્યક્તિએ રૂપિયા લગાવ્યા હોય તે ફોટો મશીનમાં આવી જાય તો તેના 9 ગણા રૂપિયા આપવાના। આમ ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીની આડમાં યાંત્રિક જુગારધામ પોલીસે ઝડપી પાડ્યું હતું। મુખ્ય આરોપી અમિત ભટ્ટ ફરાર છે। હાલ તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જો અમિત ભટ્ટ ઝડપાય અને પૂછપરછ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે।